રોનક, આટલું ભણ્યા પછી તમે આર્કિટેક્ટ હતા, રાઈટ? અને તમે પ્રોફેશનલી પણ આર્કિટેક્ટનું કામ કર્યું ઘણું બધું, એમાં બી તમે યુ વર ડુઈંગ વેરી વેલ, રાઈટ? સક્સેસફુલ હતા, બધું સરસ. અચાનક એવો કયો એક મોમેન્ટ હતો જ્યારે એવું થયું કે એક્ટિંગ કરવી છે? કારણ કે તમે થિયેટર બી કર્યું છે, હે ને? એટલે થિયેટર હું કરતો જ તો ઓકે, અલોંગ સાઈડ. સાયમલ્ટેનિયસલી. હા, હું લગભગ સ્કૂલમાં હતો ત્યારે જ્યારથી મેં મારો પહેલો પ્લે કર્યો ત્યારથી આઈ વોઝ કન્ટિન્યુઅસલી એક્ટિંગ. ઓકે. પછી ઓફિસ, એટલે ઓબ્વિયસલી ભણવાનું સાથે ચાલતું હતું, પછી ઓફિસ સાથે ચાલતી હતી. પણ અમારું પ્રોફેશનનો સારો પાર્ટ એ છે કે ઇટ્સ નોટ અ 9 to 5 જોબ, ઇટ્સ અ 5 to 9 જોબ. તો 9 to 5 ઓફિસ કરી અને પછી ઇવનિંગ્સમાં અમે લોકો રિહર્સલ્સ કરીએ, વર્કશોપ્સ કરીએ અને નાટકો, શોઝ કરીએ. તો એ મને બહુ ગમતું હતું પહેલેથી. સો એ તો હું કરતો જ તો. ફિલ્મ્સ બહુ ઓનેસ્ટલી મેં ક્યારે શોધવાની ટ્રાય નથી કરી કામ ફિલ્મ્સ. ફિલ્મ મને એક ઓળખાણ થ્રુ કોઈક મારા ઓળખીતા કરી રહ્યા હતા અને એમણે મને અપ્રોચ કર્યો અને મેં હા પાડી. બિકોઝ આઈ કુડ, તે એ વખતે એવું હતું કે બિકોઝ મારા ફાધર, હું હવે મારો બ્રધર પણ, અમે લોકો સેમ, વી વર્ક ટુગેધર, વી યુઝ ટુ વર્ક ટુગેધર. ઓકે. તો અમારું એડવાન્ટેજ એ હતું કે અમારામાંથી કોઈ પણ મહિનો 1.5 મહિનો રજા લેવી હોય તો લઈ શકતા હતા, કારણ કે અમે લોકો એક જ ઓફિસમાં હતા. ન્યૂ ઈચ અધર્સ વર્ક એન્ડ એવરીથિંગ. તો એવી રીતે મેં ઘરે વાત કરી કે ભાઈ આવી એક ફિલ્મની વાત આવી છે તો કરી રહું છું, કે હા કરી લે, વાંધો નહીં. એવી રીતે ચાલુ થયું અને પછી જસ્ટ વધી આગળ કામ, એક કામ પછી બીજું ત્રીજું. સરસ. તો તમારે એવું ના થયું કે કોઈક વખત તમારા ફાધર સાથે કે તમારી મધર સાથે, તમારા મમ સાથે કોઈ આ પ્રકારનું કોઈ ડિસ્કશન થયું લાંબુ? તમારે ચબૂતરો મૂવી જે છે એમાં કેવું ફૂડ ટ્રકની બહાર કેટલો સરસ તમારો ડાયલોગ છે, રાઈટ, તમારા ડેડ સાથેનો. તો એ ટાઈપનું કોઈ કન્વર્સેશન ક્યારે? હા, ઘણીવાર. એટલે જ્યારે એમને એવું લાગવા માંડ્યું ને કે યાર આ વધારે હવે આ તરફ ગાડી વળી રહી છે, તો ત્યારે એમણે ઓબ્વિયસલી એને કન્સર્ન થાય જ, સ્વાભાવિક છે. સો ત્યારે થતા હતા એવા ડિસ્કશન. પણ હવે તો હવે એવું છે કે દે આર લાઈક માય બિગેસ્ટ ચીયરલીડર્સ. હા, એ લોકો દે કમ ફોર ઓલ માય ફિલ્મ્સ. મારી બધી ફિલ્મના શોઝ એ લોકો રાખે એમના ફ્રેન્ડ્સ માટે, રિલેટિવ્સ માટે. તો એ વખતના કોઈ એવા ડિસ્કશન એવું યાદ છે કે ભાઈ ડેડ કન્વિન્સ ના થયા, કે મમ્મીને સમજાવવા પડ્યા કે ભાઈ મમ્મી હું, કારણ કે ટિપિકલ આપણે ગુજરાતી ફેમિલીઝ, જો આપણી કોઈ પુશ્તો સુધી કોઈએ ગુજરાતી એક્ટિંગ કે ફિલ્મોમાં કામ ના કર્યું હોય ને, તો એ લોકોને એટલું સિરિયસલી નથી લઈ શકતા, ગમે તેટલું ઈચ્છે કે કોઈ સમજાવે ને તો પણ. હા, એવું થયું. પણ સી અમે લોકો પેલું બિઝનેસ માઇન્ડેડ ફેમિલી નથી. મારા મધર પ્રોફેશનલ છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, અને વી ઓલ બિલોંગ ટુ અ ડિઝાઇન બેકગ્રાઉન્ડ. સો ક્રિએટિવિટી ક્યાંક ને ક્યાંક સમજાય તો છે બધાને. પ્લસ મારા પપ્પાને બી ઘણા બધા શોખ છે, મારા ભાઈને બી ઘણા બધા. એ બહુ સરસ મ્યુઝિક વગાડતો હતો, હવે ઓછું વગાડે છે, પણ હી યુઝ ટુ પ્લે 2-3 ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતો હતો અને કમ્પોઝ બી, એટલે હોબી તરીકે પણ એ કરતો હતો. સો એ ક્રિએટિવ એંગલ તો છે જ મારા ફેમિલીમાં. સો એ ક્યારેય મને બહુ સમજાવવાની જરૂર ના પડી. હા, એક પેલું અનસર્ટન્ટી વાળી વસ્તુ હોય ને, કે મિડલ ક્લાસ ફેમિલીની માઇન્ડસેટ હોય કે પહેલાં આપણે વર્સ્ટ કેસ સિનેરિયો જોઈએ કે ભાઈ કંઈક બગડ્યું તો મારે એ પછી કાઉન્ટર કે પણ આવું થયું તો હાઉ, કે યુ વર ક્યાંક ને ક્યાંક મનમાં કન્વિન્સ્ડ હતા, રાઈટ, કે ના હવે કરવું જ છે, હવે ફિલ્મો વધારે કરું. એટલે ફિલ્મો મળતી ગઈને હું કરતો ગયો. ઓનેસ્ટલી એવું મને ફિલ્મ કે થિયેટર કે એવું, મને એક્ટિંગ ગમતી હતી. સો મને નાટક મળતું હતું ત્યારે હું નાટક કરતો હતો, મને ફિલ્મ મળી ત્યારે મેં ફિલ્મ. હવે પાછું ફિલ્મ જો નહીં મળે ને નાટક મળશે તો હું નાટક કરીશ. સો હા, હવે કદાચ પેલું પ્રોફેશન છોડ્યા પછી થોડી ડિપેન્ડન્સી વધી ગઈ છે, પણ વાઇલ આઈ વોઝ ડુઈંગ ઓફિસ ત્યારે આઈ વોઝ વેરી ફ્રી. ઇનફેક્ટ આઈ યુઝ ટુ નોટ ડુ થિયેટર ફોર મની, આઈ યુઝ ટુ ડુ ઇટ ફોર ફ્રી. કારણ કે હું મારા ટાઈમ માટે, મારી હેપીનેસ માટે કરતો હતો અને ફ્રેન્ડ સાથે કરતો હતો. સો એમ બી એવા કોઈ પ્રોફેશનલ પ્લેઝ હું નહોતો કરતો. પણ આઈ થિંક એવું હોય ને કે તમારી પાસે કોઈ એવું તમારું એક પ્રોફેશન હોય, રાઈટ, કે જેમ કે તમે આર્કિટેક્ટનું કરતા હતા, એ તમારામાંથી ક્યાંય જવાનું નથી, એટલે એક એવી
અનસીન અનનોઈંગ સિક્યોરિટી આપણી અંદર હોય કે તમે જેમ કીધું ને કે ભાઈ ફિલ્મો ઓછી મળશે તો વચ્ચે એકાદ પ્રોજેક્ટ આર્કિટેક્ટનો બી ક્યાં નથી કરાતો, અને યુ આર સો લકી ઇન અ વે કે તમને એક્ટિંગ સાથે પ્રેમ છે, નહીં કે ફિલ્મો સાથે. એટલે ફિલ્મો ના મળી તો સ્ટેજ કરી શકો, એટલે એક્ટિંગની જે મજા છે એ તમે યુ વિલ બી હેપી વિથ દેટ. અને એ કરતાં વચ્ચે તમે જેમ કીધું કે એક બ્રેક લેવાનું બી મન થયું, નહીં મળે એવું તો નહીં જ બને, પણ બ્રેક લેવાનું મન થયું માની લો, તો યુ કેન ઓલવેઝ ગો બેક ટુ આર્કિટેક્ચર, રાઈટ ઓર નો? સી કોઈ બી પ્રોફેશનમાં ટાઈમ અને ડેડિકેશન હોવું જરૂરી છે. એવું કોઈ પ્રોફેશન નથી કે જે તમે છલ્લું કરી 6-8 મહિના માટે કરીને પાછું છોડી દો. બીકોઝ આ બી એક એવું પ્રોફેશન છે આર્કિટેક્ચર ડિઝાઇન કે જે બહુ ટ્રસ્ટ ઉપર હોય છે. લાઈક ધ ફેક્ટ કે માય ક્લાયન્ટ વુડ એક્સપેક્ટ કે યાર હું મારું પૂરું ધ્યાન એના કામ પર હશે એ બહુ જરૂરી છે. કારણ કે વચ્ચે જો હું ગાયબ થઈ ગયો તો ઇટ્સ નોટ કરેક્ટ. સો એ બી અઘરું છે કે વચ્ચે તમે એ પ્રેક્ટિસ કરી લો. હા, હું મારા ઓફિસમાં મારા ફાધરના કોઈ પ્રોજેક્ટ પર એમને હું હેલ્પ કરી શકું ઇન્ટરનલી, દેટ આઈ કેન ડુ. રાઈટ. સો એ તો થઈ શકે છે એમાં કોઈ. રાઈટ. અને પ્રોજેક્ટ્સ બી ઇટ ઓલવેઝ ડિપેન્ડ્સ કે આર્કિટેક્ટમાં તો તમે નાના પ્રોજેક્ટ લઈને પણ ઓછા સમયમાં પૂરું કરવું હોય એવી ઈચ્છા હોય તો તેમાં એ બી કરી શકો. હા, એવું બી કરી શકે. બહુ જ સરસ. જે રીતની તમારી લાઈફ છે રોનક, તમે હંમેશા કન્વેન્શનલ જે ટિપિકલ રસ્તો હોય વ્યક્તિનો વિચારવાનો, પ્રોફેશન સિલેક્ટ કરવાનો કે પર્સનલ લાઈફ જીવવાનો કે આગળ કંઈ પણ ફિલ્મો સિલેક્ટ કરવાનો, એનાથી જુદું જ કરતા આવ્યા છો, અથવા પછી જેને કહેવાય કે હિંમત કરી શક્યા છો. તો એ જે સ્ટ્રેન્થ છે ઇટ વોઝ ઇનબિલ્ટ, એ તમારામાં હતી, આવી કે શું થયું?